વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ઠંડો પેટમાં એકદમ સરસ ઠંડક આપે અને ઉનાળાની સિઝનમાં આ બનાવીને ખાવાની બહુ જ મજા આવે છે. તો સરસ મજાનો આજે આપણે ફ્રૂટ સલાડ બનાવવાના છીએ, એ પણ સેવૈયાનો ફ્રૂટ સલાડ બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા 1.5 લીટર જેવું દૂધ લઈ લીધેલું છે અને દૂધને હું સરસ ઉકળવા માટે મૂકી દઉં છું. આ દૂધને આપણે સરસ ઉકાળી અને પછી આનો ઉપયોગ કરવાનો છે. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં દૂધને ઉકળવા માટે મૂકી દીધેલું છે. હવે દૂધ સરસ આપણું ગરમ થઈ જાય પછી આપણે જે સેવૈયા સેવ લીધેલી છે આની અંદર એડ કરી લેવાની છે, જેથી કરીને આપણી સેવ પણ દૂધની સાથે સાથે પાકતી જાય. અને આવી રીતે ધીમે ધીમે ચલાવતા જઈ અને આપણે સેવૈયાને પકાવી લેવાની છે ને આપણું દૂધ પણ સાથે સાથે ઉકળતું જશે. હવે આપણું દૂધ ઉકળે ત્યાં સુધી આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધેલો છે અને એની અંદર દૂધ એડ કરી દીધેલું છે અને કસ્ટર્ડ પાવડરને સરસ ઓગાળી લેવાનો છે. અહીંયા મેં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. એની અંદર લમ્સ કે ગાંઠા ના રહે એના માટે સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ લીસો એવો આપણો પલ્પો બની ગયો છે. હવે એની અંદર નાખવા માટે મેં 250 ગ્રામ જેવી ખાંડ લીધેલી છે. તમને કેવું મીઠું પસંદ છે એ પ્રમાણે તમારે ખાંડ લઈ લેવાની છે. ઓછી પસંદ હોય તો તમે ઓછી પણ નાખી શકો છો. સેવૈયા સેવ આપણી પાકી ગઈ છે પછી આપણે દૂધની અંદર ખાંડ એડ કરી દીધેલી છે અને ખાંડને પણ આવી રીતે સરસ ચલાવતા જઈ અને ઓગાળી લેવાની છે. ગરમ દૂધ છે એટલે આપણી સરસ ખાંડ તરત જ ઓગળી જશે અને દૂધને આવી રીતે સતત ચલાવતા જઈ અને ઉકાળવાનું છે. હવે ખાંડ નાખી એટલે દૂધ આપણું થોડુંક પતલું થશે, કેમ કે ખાંડનું પાણી થાય એટલા માટે. તે પાણી પણ થોડુંક બળી જાય ત્યાં સુધી આપણે આને આવી રીતે ઉકાળતા જવાનું છે. હવે જોઈ શકો છો સેવૈયા સેવ આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને એકદમ ટ્રાન્સપરન્ટ પણ થઈ ગઈ છે. હવે આ સમયે આપણે આની અંદર કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. તો આપણે કસ્ટર્ડ પાવડર જે ઓગાળીને મૂક્યો તો થોડોક આની અંદર નાખતા જઈશું અને આવી રીતે ચલાવતા જઈશું. તો સરસ મજાનો ફ્રૂટ સલાડ બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી આ દરેક ટ્રીકને ફોલો કરજો. તો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો આ ફ્રૂટ સલાડ સરસ બનીને તૈયાર થવાનો છે. અને જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ચોક્કસથી પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને આ ફ્રૂટ સલાડ તમે પણ બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારો ફ્રૂટ સલાડ કેવું બને છે. તો 10થી 12 મિનિટ આપણે દૂધને ઉકાળી લીધું છે અને દૂધ સરસ આપણું ઉકળી ગયું છે. હવે એક આવું આપણે સ્ટેન્ડ લઈ લેવાનું છે અને એની ઉપર આપણે દૂધને મૂકી દેવાનું છે અને આવું કાણાવાળું ઢાંકણ ઢાંકી અને આપણે દૂધને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. દૂધ એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે. સરસ ઠંડુ થઈ જાય પછી આપણે ફ્રીજમાં રાખી દેવાનું છે. 4 થી 5 કલાક ફ્રીજમાં રાખવાનું છે અને દૂધ આપણું સરસ ઠંડુ થઈ જાય પછી આપણે એની અંદર બધા જ ફ્રૂટ લઈ લેવાના છે. મેં અહીંયા એક કેળું, ચીકુ, સફરજન અને દાડમનો ઉપયોગ કરેલો છે. તમને જે ફ્રૂટ્સ ભાવતા હોય એ તમે આની અંદર એડ કરી શકો છો. તો દૂધ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે અને એકદમ ઘટ્ટ પણ થઈ ગયું છે. હવે આને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે બધા જ ફ્રૂટ્સ લીધેલા છે એને ધોઈ ચોખ્ખા કરી એની છાલ ઉતારી અને આપણે એકદમ ઝીણું કટિંગ કરી લેવાનું છે. તો કેળું આપણે સમારીને વધારે ટાઈમ મૂકી નથી રાખવાનું, નહીં તો કેળું આપણું કાળું પડી જતું હોય છે. તો એના માટે મેં અહીંયા સૌથી પહેલાં કેળું છોલી અને એની એકદમ ઝીણું કટિંગ કરી અને સૌથી પહેલાં મેં દૂધની અંદર એડ કરી દીધેલું છે, જેથી કરીને કાળું ના પડી જાય.
આવી રીતે આના ટુકડા કરી લેવાના છે. આની અંદર વધારે ખાટા ફળો નથી ઉમેરવાના, નહીં તો જો આપણો ફ્રૂટ સલાડ પડ્યો રહે તો ઘણી વખત ખાટો પણ થઈ જતો હોય છે, બગડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે આપણે આ ટાઈપના જ ફ્રૂટ્સનો ઉપયોગ કરવાનો છે. અને તમારે એવા કોઈ ફ્રૂટ આમાં એડ કરવા હોય તો જમવા બેસો એ ટાઈમે તમારે એની અંદર ઉપરથી નાખી દેવાના છે. તો કેળું સરસ કટિંગ થઈ ગયું છે. હવે આપણે ફ્રૂટ સલાડની અંદર આપણે આને નાખી દેવાનું છે. આવી રીતે એડ કરી લઈશું અને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને હવે વાંધો ના આવે. હવે આપણે જે સફરજન લીધેલું હતું એ સફરજનને ઉપરથી છાલ કાઢી અને આવી રીતે લઈ લીધેલા છે. હવે આડી ઊભી થોડીક આવી રીતે ચિપ્સ કરી અને એના એકદમ નાના ટુકડા કરી લેવાના છે. એકદમ ઝીણા હશે તો સરસ આની અંદર પોચા પણ થઈ જશે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે. એકદમ તમે જોઈ શકો છો બારીક કટિંગ આપણે કરી દીધેલું છે. તો બધા જ સફરજનના આવી રીતે ટુકડા કરી લેવાના છે. હવે આપણે એક ચીકુના પણ આવી રીતે ઝીણા પીસ કરી દીધેલા છે. એની અંદરથી આપણે બિયા સરસ કાઢી અને ચીકુનો ભાગ લઈ લેવાનો છે. હવે સફરજન અને ચીકુ બંને આપણે દૂધની અંદર એડ કરી લેવાનું છે. આ 3 ફ્રૂટ અત્યારે એની અંદર એડ કરવાના છે અને દાડમને છોલી અને આપણે ફ્રીજમાં રાખી દેવાનું છે. જ્યારે આપણે જમવા બેસવાનું થાય ત્યારે આની અંદર દાડમ એડ કરવાનું છે. અત્યારથી આની અંદર દાડમ એડ નથી કરવાનું, જેથી કરીને આપણો ફ્રૂટ સલાડ લાંબા ટાઈમ સુધી સારો રહે. અને આ ફ્રૂટ સલાડને તમે 2 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો, સ્ટોર કરી શકો છો, પણ દાડમ ના નાખ્યા હોય તો રહી શકે છે. એટલે તમારે જેટલો ફ્રૂટ સલાડ ખાવાનો હોય એની અંદર જ દાડમ ઉમેરવાના છે. હવે 4 થી 5 કલાક હું પાછો ફ્રૂટ સલાડને ઠંડો થવા માટે મૂકી દઉં છું. આપણે જ્યારે ખાવાનો હોય એની 5-6 કલાક પહેલાં આપણે આ પ્રોસેસ કરી લેવાની છે, જેથી કરીને ફ્રૂટ સલાડ આપણો એકદમ સરસ ઠંડો થઈ જાય. આની અંદર બરફ કે એવું આપણે કશું એડ નથી કરવાનું, નહીં તો આપણો ફ્રૂટ સલાડ પતલો થઈ જાય છે. તો ફ્રૂટ સલાડ આપણો સરસ બની ગયો છે. હવે આપણે સર્વ કરવાનો છે એ સમયે દાડમના દાણા આમાં એડ કરી દીધેલા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ફ્રૂટ સલાડ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બનીને તૈયાર થઈ ગયો છે. નાના અને મોટા દરેકનું ફેવરિટ એવો સરસ મજાનો આપણો ફ્રૂટ સલાડ બનીને તૈયાર છે. તો છે ને એકદમ સરસ, આ એકદમ અંદર ફ્રૂટ્સ પણ આવે છે અને દૂધ પણ આવે, એટલે એકદમ હેલ્ધી બનીને તૈયાર થાય છે. હવે એક સર્વિંગ બાઉલ લઈ અને આપણે એની અંદર ફ્રૂટ સલાડને સર્વ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયો છે. એ પણ આપણે સેવૈયાનો ફ્રૂટ સલાડ બનાવેલો છે. તો આ ઉનાળાની સિઝનમાં તમે પણ ફ્રૂટ સલાડ બનાવો અને કમેન્ટમાં મને કહેજો કે તમારો ફ્રૂટ સલાડ કેવો બને છે. તો કોઈ મહેમાન આવવાના હોય તો અગાઉ આપણે બનાવીને તૈયાર રાખી શકીએ છીએ અને સર્વ કરી શકીએ છીએ. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.